प्रणम्य शिरसा देवं गौरीपुत्र विनायकम् भक्तावासं स्मरे नित्यम् सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा।
તારી કોણ ગતિર મારી જાન દેવી તારી કોણ બધી ભગવતીના તમે હું આપણે ગુણગાન અને આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા વિજયભાઈ પણ અહીંયા આવી ગયા છે તો ટૂંક જ સમયમાં વિજયભાઈ પંડ્યાને અહીંયા આપણે ઉપસ્થિત કરવાના છે તો આજુબાજુ જે ભાઈઓ ઊભા છે તેઓ બેસી જાય અને જે ભૂવા હોય એમના માટે પણ અહીંયા સરસ મજાની સગવડ કરવામાં આવી છે તો તે પણ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે અમે તારા છોડુડા છીએ અમે તારા બાળક છીએ બાપ કદાચ અમેથી ભૂલ થાય તો માફ કરીને મારી સહાય કરે તેથી એમ કહેવાય કે ગમે એટલા ગાવ દૂર હોય ને ઘણી માં ભગવતી તમારી વારે આવે છે ત્યારે આવી નિઠાળી રાતની માલીભાઈ એમ કહેવાય કે દેવ દિવાળી નો દી હોય હા જય હો દેવ દિવાળી નો દી હોય ને દેવ એમ કહેવાય કે આ માં ભગવતી નો ડાયરો જોવા માટે પણ આવ્યા છે અને માં જોગણીઓ જેને આપણે ગુણગાન ગાવાના છે જોગણી આવે લાલબાઈ ફૂલબાઈ આવે હે જેમ જેમ એમ કહેવાય કે આગળ માને કતમ તેથી જોગણી માલીબા રમવા ન આવે તો પછી રેકડી ગાવી નકામી છે એવા વિજયભાઈ પંડ્યાને ડાબો અને જમણો બે હાથ ઊંચો કરીને જોતા તાળીઓથી વધાવી લઈએ અને આજુબાજુ જે ઉભા છે બધા અહીંયા આવીને બેસી જાય તો આપણે કાર્યક્રમની બહુ મજા આવશે તો હું વિનંતી કરું ભાઈ શ્રી વિજયભાઈ પંડ્યાને કે આવી અને એવી મોજ કરાવે કે આજની રાત એમ કહેવાય કે યાદગાર થઈ જાય તો ભાઈ શ્રી વિજયભાઈ પંડ્યા ભગવતીના દરબારમાં ઉભા છો અને આજ દેવનો દાડો છે એટલે નીચે બેસી જગ્યા બહુ મોટી છે એટલે જે કોઈ ઉભા છે એને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડી અને નીચે બેસી જાય અને આ સ્ટેજ ભૂવા હાથું નથી બનતા તમારે લેવાય કાંઈ વાંધો
બોટાદ ચાંદખેડા શાહપુર દૂર દૂરથી આવેલા મહેમાન અને માય ભક્તોને વિજય પંડ્યાના નવા વર્ષમાં જય માતાજી જય માતાજી જય માતાજી આપણે કોઈ ફોટા પાડવા કે કોઈ ઓર્કેસ્ટ્રાના ખેલ જોવા નથી આયા તો મોઢું વાળી નામ બેઠા છો બેઠી હોય ખોડિયાર બેઠી હોય અને એના દરબારની માલપા જો કદાચ મારી નાતની દેવીઓ પૂનમની રાત છે અને આમ જો કદાચ ઓર્કેસ્ટ્રાના ખેલ નથી હાલતા પણ જગતના ચોકમાં જો દેવીઓ બેઠી હોય દેવીઓ રમે ન જાય તો એ માતામાં ફેર થઈ જાય
પિયાલો પીધો હોય જેના સાનિધ્યની મારી પર પ્રોગ્રામ છે એ એક વાત કહી દઉં કે જગતના ચોકની માલ પર જ્યાં જ્યાં ધર્મ બેઠું છે ને આમાં ભાઈ 2 મિનિટ મારા વાલા જગતના ચોકની માલ પર જ્યાં જ્યાં ધર્મ બેઠું છે ને દેવી પૂજક સમાજ એવો છે કે જે માતાને લડાઈ જાણ્યો છે જ્યાં જ્યાં નામના સિક્કા વાગ્યા છે ને અહીંયા દેવી પૂજક સમાજ છે હિરિયા લાસુની મેલડી કહો પગલા અણદાની મેલડી કહો કેથિયા કુંડળીની મેલડી કહો જીવણા જીવણીની મેલડી કહો ડુંગરિયા વાલડીની મેલડી કહો પણ જ્યાં જ્યાં દેવી પૂજક સમાજ છે ને એના ખૂબે માતાને કદાચ રાતે આમજો કદાચ વાહો કરીને બોલવું પડે એનું નામ મેલડી
આયોજક મિત્રને વિજય પંડ્યાના સલામ છે પહેલા. કારણ કે જેથી પૈસા નો હોય અને તેદી કદાચ મેરડી જેવો ધણી જો કદાચ મેરડીને માથે મંડાણ માંડી દે કે માથા તું બેઠી છે, મારું જગતમાં કોઈ નથી, જગતમાં કોઈ નથી. મારી દેવી, મારી હોશિયારી આંખના આખુડા બની જશે બાપ. પછી હું સાથે ઠોકીને કહું છું આ સ્ટેજ ઉપર, ગલાજીની ચાલીની માઇલ પર સાથે ઠોકીને કહું છું નવા વર્ષની માઇલ પર કે મેરડી મઠમાં બેઠી હોય કે નોય બેઠી હોય, પણ મનની માઇલ પર વિશ્વાસ રાખો કે મેરડી તું મારો ધણી થઈ જા. મારી તેદી ભાઈઓમાં ભાવ લઈ બજારમાં બેઠો બોલાવા નહીં, તેદી મારી મેલડી મારું માવતર બની મારી ભાઈઓમાં ભાવ ન હોય બજારમાં બેઠું જેથી કોઈ બોલાવા નહીં ને તેથી મેલડીને પાનું હોપી દેવું પડે. મારો ધણી થઈ જા અને પછી મેલડી બોલે. કદાચ હું તો એમ કઉ છું કે દવાખાનાની માલપા મળદું પડ્યું હોય, મેરડી બોલી ગઈ હોય કે મારા નામનો દીવો કર, અને મારા નામનો દીવો થાય, જો અહીંયા દીવો ન કરું તો મને મેરડીને ખોટ ન માલપા મળદું પડ્યું હોય અને મળદાની જો ધમણ ઉપાડી અને મેરડી જો કદાચ હૃદયની માલપા બેહી જાઉં અને ધબકારો બની જાઉં તો માનસિક તને બાપ કે જેવી મેરડી બોલી પોકારે
કે ખાલી દેવી પૂજક સમાજની માલપા નહીં, પણ જ્યાં જ્યાં માતાનો પાઠ દેખાય અને પાઠ દેખાય પછી જો દોઢની ને કદાચ અઢીની કલમ લીધી હોય અને એ અઢીની કલમ માથે જો કલમ વાળી સહી ન કરે તો એ વાત ખોટ કહેવાય. એવી કલમ વાળી માતા તમારા આજના કલાકાર એમ કહે છે કે રામજીડા ફૂલજીડાને દેવી પણ વિજય પંડ્યા ના પાડે છે. આ દેવી સમાજ પૂજકની હવે મારે વાત કરવી છે. રામજીડા ફૂલજીડાની દેવી સાચી, કંકુ માના કાપડાની માલપા એલી માતા સાચી હાણામાં દીધેલી માતા છે, ઇંગોલીના ગામની માલપાથી. પણ આનો સાચો ઇતિહાસ જોતો હોય તો હું તો કહું છું કે દાદા લાલિયાના કલમની માતા છે. પીસાવાળાની જગ્યાને મારી પાસે દાદા લાલિયાએ છોકરાના ખોટે લીધી કે હાલ હડક હોય મેળી આમ જો હાલે હાલી જાય કદાચ રામ બોલો પેદા ન બોલો તો મને મેળી સિયાનગરની માલપાથી ક્યારેમાં આવીને ક્યારેની માલપા હરજી સિંગરની હડકાઈ કહેવાની. હજી હાલની તારીખની માલપા બરોડાની માલપા ચાવડા કુળ છે અને ચાવડા કુળની માલપા હડકોઈ મેળીનો મઠ છે. દેવી પૂજક સમાજની માતા પૂજાય છે. કદાચ ડોક્ટરે જેની ફાઇલ બંધ કરી દીધી હોય અને 6 મહિનાના હાયલા હડકવા કદાચ ઉપડ્યા હોય અને ચાવડાના મધે એકવાર જતા રહ્યો અને ચાવડાનું છોકરો કદાચ મારી હડકવાનું નામ લઈને ફૂંક મારી સાઈઝ પીડા હોય અને હાયલા હડકવા ન મોકલે તો મારી હરજીડાની હડકવા આજુબાજુ જે ઉભા છે ને બે આ જોડે વિનંતી છે કે નીચે ગઈ જાઓ તો મજા આવશે. આપણું ઘરનું આંગણું છે. માતા છે ને લડાઈ થોડું માતા સરનામું આપતી રહેજે એટલે મને મજા આવે ને તને મજા આવે. હા એટલે મારી નાતની બાળકો મારી જોગણી આવીને બેઠી છે, મારી ચામુંડા છે, મારી વાણવતી શિકોતર છે, મારી પાવાના રાગની દેવી છે, મારી ખોડિયાર છે, મારી જોગમાયા છે, કદાચ રમવા આવી છે.
બેહો. એટલે સરનામું આપતા રહેજો, થોડી મજા આવે, બીજું કાંઈ નહીં. બાકી હું નોન સ્ટોપ ચાલુ કરીશ એટલે બધી માતા આવશે, 84 ના ખાતા આવશે. હા આહા દેખો ચિઠ્ઠી કહી દઉં મારા વાલા, મને ખબર છે ક્યારે કેવું કહી દઉં. ના કહી દઉં, મારી રામજીડાની દેવી ઉપર કહી દઉં. હો બાપા. હા હા અને અમરભાઈ કે હરભાઈ જેવો ધણી બેઠો હોય, જેની મેડી જોઈ માતા બેઠી હોય, અને ઈને ખમાની માલપા ખોટ પડે તો હાલના બાપ મારી ડોશીની જોગણી કઈ શરમ નથી. હાલ કેલા જો પાછી પડને તો તારા ધડીપલા લાગે કા તો મારી લાલભાઈ નો મોઢ લાગે. હાલ
હું તો એમ કહું છું કે જ્યાં જ્યાં જોગણીના જોર હોય ને અહીંયા બધાએ ફાંકા મારવા જ નહીં. જ્યાં જ્યાં જોગણીઓ બેઠી છે ને અહીંયા ભૂકા કાઢી નાખે 1 સેકન્ડ ને માલપા. જોગણીઓના ને મેડીના નામ લેવાય નહીં કળિયુગ ને માલપા. પણ એવી જો મારી જોગણી 1200 ઘઉંની વાટે જો કદાચ અમદાવાદ જેવી ધરતી ઉપર બેઠી હોય અને મારી લાલભાઈ ફૂલભાઈ કોક ડોશીના ઈશારે હાલતી હોય અને ડોશીએ જો કદાચ કોક વાર ખાઈને પાછો પાણી અને પાવલો પાણી પીને બેહી ગઈ હોય અને મારી લાલભાઈ એ રમતી આવે માણી રોજે આવે મારી થાપાને જોગણી રમતી આવે. રમતા હોય તો અમે રમવા દેજો જોગણીને. હે માંડવડામાં યોડે રે ગોલા મારી ગોલા રે રમાને સાલે. મહેરબાની કરીને ટોળું ન થાવ. હા
ઠાકોરના નાગોરીવાડમાં રક્ષામાનો મઠ બનાવે છે તો જે કોઈ ભાઈ ભક્તો હોય, જે કોઈ ભાવિ ભક્તો હોય, જે કોઈ સમાજ હોય તો દરેકને તમારે જે માતા ભગવાનજી તમને બોલાવડાવે એને બોલવાની છૂટ છે. કદાચ મંદિર માટે જોઈ સિમેન્ટ, પૈસા, ઈટો જે કોઈને માતા રોજા મારી કરમ મારી માતા મારી રામજેડાની દેવી જે તમને લાવે એને બોલવાની છૂટ છે. નાગોરીવાડ રક્ષામાનું મંદિર ભાઈ ભાઈ સમજદાર લોક બેઠો છે એટલે કહું છું, બાકી કહું નહીં. મેલડી છે એ અસલ પાવાના રાગને જેવું, બીજી કોઈ ધીરે ધીરે પાવાના ડુંગરા માથે માતાનું ભજન કર્યું છે અને જ્યાં જ્યાં પાવાના રાગની દેવી બેઠે છે. દેખો મારું જોગણીમાં યુગ મિત્ર મને તાવડીપુરા પ્રદીપ માળી શેરથા. દેખો મારી અસત ભવાની કોયલા ડુંગરવાળી. હા હા મારું કુંવારે સોલંકી. હા ભાઈ ભાઈ મારી ચામુંડા ભાઈ. હા હા મારી બાવા મારી ચામુંડા સોલંકીની માતા. હા હા પાવાના રાગની દેવી મેરડી ને મેરડી હિત પાવાના રાગની દેવી અસલ હિવિયાની માતા. ખરેખર ઇતિહાસ જોવા જાઓ તો મેં હમણાં કીધું કે માતાને તો દેવી પૂજક સમાજે પૂજી છે. આ દુનિયાની અંદર બે સમાજ એવા છે જેને માતાને આપી છે. એક બે સમાજ એવા છે કે જેને માતાને આપી છે. ચારણ સમાજે માતાનો જન્મ કરાવે, દેવી પૂજક સમાજે માતાને હંગરી. બાકી આપણે બધા તો ફેફા ખાઈએ છીએ. આયોજક મિત્રોને એવું છે કે ભુવા સ્ટેજ ઉપર આવે અને માતાના દર્શન કરાવે એવી આયોજક મિત્રોની ફરમાઈશ છે કે જે કોઈ ભુવા આવે છે આ ધરતીને પાવન કરે, જે કોઈ ભુવા છે એ સ્ટેજ ઉપર આવે એટલે લર્નિંગ વાળા હટી જજો, લાયસન્સ વાળા આવી જજો. બસ આટલું કહેવાનું છે. વગાડ જાગરિયા.
વાલવટી સિકોતર સિંધુડી ઉજ્જૈનના અખાડાની દેવી રાજા વીર પરમારની માતા વિક્રમ રાજાની માતા છે. બાપ 32 પુત્રીના સિંહાસનની માલ પર રમનારી મારી વાલવટી સિકોતર મારી 13મી સદી કહેવાય મારી કકુ હમીરની માતા મારી સંધના વાજાની દેવી. પણ મારી વાલવટી સિકોતર જેવો ધણી જો કદાચ મઠમાં બેઠો પણ વસ્તીના નાવડા ડૂલે અને જો વસ્તીની માલપા મારી વાળવટી બેઠી હોય અને હાથો હુમકો લઈ જઈ હોય અને હાલ કેતો પાછી પડે તો મારી વાળવટી સિકોતર ને તાજમ લાગી જાય મારો બાપ. જનતા જનાર્દનની માલપા જો કોઈના મઢની માલપા વાણવટી સિકોતર બેઠી હોય અને સધી સિકોતર બેઠી હોય અને ગોખલાની માલપા નાળિયેર કરીને કોઈ ડોશી કોઈ દીકરી બેઠી હોય અને હાલ કહેતો જો પાછી પડે આજ કદાચ મારી મેળીના મઢે તો કઈ માતા ખોટી પડી જાય.
તારીખમાં એક વાત કહું કે અઘોરી બાબુ નવનાથ સિદ્ધ 84 જુનાગઢનો 10 નામે અખાડો અને બાબુ ગોરખનાથ જે લોરિયા સમાજના જે તમારા દેવ પૂજક સમાજ છે લોરિયા સમાજની માલપા મેડીને હારે ગોરખનાથ બેઠો છે. ગોરખનો કદાચ લોરિયાનો છોકરો 6 મહિનાનો હજી હાલની તારીખમાં રાત રોકાતો નથી. ગોરખનો વેદ પડે. જો કોઈ ચોરસના ખાતા લઈ જાવ કોઈ માતા ધોળવા આવી હોય અને કોઈના રૂવાને જો કદાચ 10 નાનો અખાડો બેઠો હોય કોઈ ગિરનારી બાવો બેઠો હોય મારી વારવટી સિકોતરના મઢની માલપા મારી સધીના ખાતાની માલપા મારી મેડીના ખાતાની માલપા મારી જોગણીના ખાતાની માલપા અને હાલ કતો જો પાછો કોઈને તો મારા 9 લાખ સિદ્ધ ચોરસના તાજે લાગે હાલ મારા લેવા મારી મસાની મેડી હારે બેઠો હોય અને એ એકવાર આકોટો બાવલીઓ નો કરે ને તો જગતમાં મારી હિંગળાજ મારી મસાની ખોટી પડે હાલ પ્રોગ્રામ નહીં કરો નીચે બેસી જાઓ વચ્ચે આવતા નહીં 84 ના ખાતા જો કદાચ ક્યાંક રમતા હોય 10 નામે અખાડા અને જો કદાચ મારે 84 ના ખાતા બેઠો હોય એને મારી જેવ કદાચ દેવીઓ રમવા એ ડાળકળા કરવા કે ડાળકળા કરવા કે ડાળકળા કરવા કે ડાળકળા કરવા કે